પછી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાકિસ્તાનમાંથી જાસૂસીના આરોપમાં ઝડપાયેલા ઝઘડિયાની કંપનીના એન્જિનિયરને તપાસ માટે અંકલેશ્વર લવાયું. ભાડે રહેતા મકાનની તપાસ હાથ ધરાઈ. પાખંડ વિનાના પ્રેમનું નામ એટલે માતા. રાજપીપળામાં દંપતીને કચડીને ભાગેલો મુંબઈનો કાર ચાલક કેવડિયાથી ઝડપાયો. કાળિયાભૂત મંદિર પાસે ફૂટપાથ પર તરબૂચ વેચનાર દંપતીનું ઘટના સ્થળે જ થયું હતું કરુણ મોત. ભરૂચમાં દહેજની ઈપેક કંપનીમાં પાણીની ટેન્ક ફાટતા 2 ના મોત, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત. ઝઘડિયાની એક કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરતા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાને ભારતની ડ્રોન અને મિસાઇલના પાર્ટ્સ બનાવવાની ટેકનોલોજી સહિતની માહિતી આપવાના ગુનામાં ઝડપાયેલ આરોપીને સ્ટેટ સીઆઈડીની ટીમ તપાસ માટે અંકલેશ્વર અને ઝઘડિયા લાવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો હતો, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે, જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો હતો. આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી. પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે. એરોનોટિકલ એન્જિનિયરિંગ તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓને મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. પ્રવીણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો. આઈએસઆઈના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી. સીઆઈડી ક્રાઇમે જાસૂસને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે તેને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ગત રોજ રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઇમ તપાસ માટે તેને અંકલેશ્વર ખાતે રહેતા નિવાસ સ્થાને તપાસ માટે લઈ આવી હતી અને તપાસ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું. કહેવાય છે ઝઘડિયાની કંપનીમાં પ્રવીણ મિશ્રા જે લેપટોપ પર કામ કરતો હતો તે જપ્ત કર્યું છે અને તેમજ તે ક્યાં ક્યાં અધિકારીઓના સંપર્કમાં હતો તેની પણ તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વરની શ્રદ્ધા કેમિકલ કંપનીમાં જીપીસીબીની તપાસમાં ભૂતિયા જોડાણથી પાણીનો નિકાલ કરાતો હોવાનું જણાઈ આવતા કંપનીને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીની શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પાછળની દિવાલને અડીને ખોદકામ શરૂ કર્યું હતું, જ્યાં એક પાઇપલાઇન મળી આવી હતી. ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણીના નિકાલ માટે હોવા છતાં અંદર રાસાયણિક પાણીના નિકાલ માટેની લાઇન મળી આવતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ લાઇન કઈ દિશામાં જાય છે તે અંગે તપાસ શરૂ કરી હતી. જીપીસીબીની ટીમની તપાસમાં અને કલાકોના ખોદકામ બાદ આ ભૂતિયા લાઇન શ્રદ્ધા કેમિકલ કંપનીનું જ હોવાનું સામે આવતા જીપીસીબી સ્થળ પર પંચકેશ કર્યો હતો અને કંપની તેમજ લાઇનમાંથી નમૂના લઈને વડી કચેરી મોકલી આપ્યા હતા. તેમજ સ્થળ નોટિસ ફટકારીને 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરીને જવાબ માંગ્યો છે.
રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં ફૂટપાથ પર તરબૂચ વેચનાર દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ રાજપીપળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકને કેવડિયાની હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. રાજપીપળા કાળિયાભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવી પૂજક પરિવારના દંપતી 47 વર્ષના નગીન કાલિદાસ દેવી પૂજક અને તેમના 43 વર્ષીય પત્ની જશીબેન રાત્રે મંડપ પાસે સૂતા હતા. તે સમયે મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ કોઈ કાર ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંનેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જે દરમિયાન પરિવારજનો ત્યાં કલ્પાંત કરતા નજરે પડ્યા હતા. એક સાથે માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં માતમ છવાયું હતું. ત્યારે ટાઉન પીઆઈ RS ડોડિયા અને તેમની ટીમ દ્વારા વિસ્તારના અલગ અલગ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જે દરમિયાન કાર સીસીટીવીમાં ત્યાંથી પસાર થતી દેખાઈ હતી. ત્યારે કાર નંબરના આધારે પોલીસે માલિકનું નામ અને મોબાઈલ નંબર શોધી કાઢ્યો અને તેના આધારે પોલીસ કેવડિયા પહોંચી હતી, જ્યાં તમામ હોટેલોના મસદરો ચેક કરતા આરોપી કાર ચાલક પંકજ શિલેષ મલ્લિક કેવડિયાની એક હોટેલમાંથી ઝડપાયો હતો. પોલીસે કાર ચાલકની પૂછતાછ હાથ ધરી છે. મુંબઈ ખાતે એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા પંકજ શિલેષ મલ્લિક પોતાની પત્ની, 2 નાના ભાઈઓ, તેમની પત્ની અને બાળકો સાથે મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લાના પનવેલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા. તેઓ વાયા સુરત મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ રાજપીપળા પહોંચ્યા હતા. ત્યારે રાજપીપળા કાળિયાભૂત મંદિર નજીક ઉજાગરાને લીધે કાર ચાલકની આંખ મીંચાઈ જતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન અભિયાન હેઠળ આવેલ જનજાગૃતિના કારણે વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનું ચક્ષુદાન અભિયાન સતત આગળ ધપી કેટલાય લોકોના અંધકારભર્યા જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનું નિમિત્ત બની રહ્યું છે. સંસ્થાના જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે ચક્ષુદાન મહાદાન ઉક્તિ સાર્થક થઈ રહી હોય ત્યારે તારીખ 11 મે 2024ના રોજ 80 વર્ષીય કાંતાબેન મોદીનું દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1138 ચક્ષુદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શક્યા છે. ઉમરપાડાના દેવતણ ગામે રહેતી વિધવા મહિલાના પ્રેમીએ મહિલા અન્ય યુવક સાથે વાત કરતી હોવાના વહેમમાં તેને જંગલમાં લઈ જઈ લાકડીના સપાટા વડે મારી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે ઉમરપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેમાં ગણતરીના કલાકોમાં જ આરોપીની પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડાના દેવતણ ખાતે રહેતી વિધવા મહિલા પિનપુર ગામે રહેતી ગણપત વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધમાં હોય અને જે ઈસમને મહિલા અન્ય યુવક સાથે વાત કરતી હોવાનો વહેમ રાખી મહિલાને ઉચવાણ ગામની સીમમાં ઉમરપાડાથી માલતા પાટા તરફ આવેલ જંગલમાં લઈ ગયો હતો. ત્યારબાદ વહેમની શંકામાં મહિલા સાથે ઝઘડો કરી તેને લાકડીના સપાટા વડે મારી મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચરી જો કોઈને કહેશે તો મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી અને પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે પ્રેમિકા મહિલાએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પ્રેમી ગણપતભાઈ મોતીભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી. જે બાદ ઉમરપાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાના આરોપી પ્રેમી ગણપત મોતીભાઈ વસાવાને દબોચી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 8/5/2024ના રોજ એક કમ્પ્લેન્ટ લોન્ચ કરવામાં આવેલી છે. એમાં 376, 323, 506 અને IT એક્ટની કલમ 66E અને GP એક્ટ 135 મુજબની ફરિયાદ પોલીસ દ્વારા આ કામના ફરિયાદી બેન કે જેઓ વિધવા છે અને ઉમરપાડાના એક ગામમાં રહે છે અને તેઓને એક વ્યક્તિ, એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ દરમિયાન આ જે યુવાન છે અને આ જે વિધવા બેન છે એ અન્ય કોઈની સાથે ફોન ઉપર વાત કરે છે ને એક્સ્ટ્રા મેરિટલ રિલેશન છે એવો એમને વહેમ હતો અને એ વહેમ રાખી અને એની સાથે ઝઘડો કરેલો અને ત્યારબાદ એમને આ જે બેન છે એમને એક જંગલમાં દૂર લઈ જઈ અને એમની સાથે શરીર સંબંધ બાંધેલો એમની મરજી વિરુદ્ધમાં અને એમને લાકડીના સપાટાથી મારેલ અને સાથે સાથે એમનો આરોપીએ પોતાના મોબાઈલમાં વિડીયો પણ ઉતારેલો. આ બેને એને વિડીયો ડિલીટ કરવા માટે જણાવેલું પણ વાયરલ કરવાની ધમકી આપેલી અને એ રીતે આ જે બેન છે એને હેરેસ કરવામાં આવેલા
આ જે બનાવ સબબ છે પોલીસ દ્વારા આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ જે તપાસ છે એ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સુરત દ્વારા કરવામાં આવી રહેલી છે. છેલ્લા 3 શો રજૂ કર્યા પછી હવે 12મી મે 2024ના રોજ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ શહેરની વિદાય લેશે. જોજો કાલે કરતા રહી ના જાઓ. આજે જ પધારો ગ્રેટ ગોલ્ડન સર્કસમાં. વડોદરાની સ્ટુડન્ટ્સ વિઝા માટે જાણીતી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સપો 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ છેલ્લા 23 વર્ષોથી કેનેડા, યુએસએ, યુકે તેમજ જર્મની અને અન્ય દેશોમાં સ્ટુડન્ટ્સ વિઝા માટે ખૂબ જ જાણીતું નામ છે અને અત્યાર સુધી 60,000થી વધુ વિદ્યાર્થીઓને વિદેશોમાં સ્ટડી વિઝા પર મોકલ્યા છે અને તેઓને ત્યાં સ્થાયી થવામાં મદદરૂપ થયેલ છે. ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સપોનું આયોજન ભરૂચની હોટેલ હયાત પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એજ્યુકેશન એક્સપોમાં 16 દેશોમાંથી 150થી વધુ યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા. તેઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ કઈ રીતે વિદેશમાં અભ્યાસ થઈ શકે અને ત્યાં કઈ રીતે સેટલ થઈ શકાય તે વિશે વધુ માહિતી પૂરી પાડી હતી. ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના ડાયરેક્ટર સંતોષભાઈએ જણાવ્યું હતું કે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટની ભારતભરમાં 10 ઓફિસ આવેલી છે અને આવનારા સમયમાં ભારતભરમાં કુલ 25 ઓફિસ કરવાની તેઓની તૈયારી છે. તેઓની કેનેડા અને યુએસએમાં પણ સંપૂર્ણ સુવિધાયુક્ત ઓફિસ આવેલી છે. 2024માં વિદેશમાં યુકે અને જર્મનીમાં પણ ફ્યુચર લિંક કન્સલ્ટન્ટની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે, જેથી જેઓ ભારતમાંથી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા સ્ટુડન્ટ વિઝા કે અન્ય વિઝા મેળવી વિદેશમાં આવે છે અને તેઓને કોઈક મદદની જરૂર હોય તો તેઓ વિદેશની ફ્યુચર લિંક કન્સલ્ટન્ટની ઓફિસનો સંપર્ક કરી શકે તે હેતુસર વધુમાં વધુ ઓફિસ વિદેશમાં શરૂ કરવામાં વિચાર આપ્યો છે. ફ્યુચર લિંક કન્સલ્ટન્સે આજે ભરૂચ શહેરમાં હયાત પ્લેસમાં વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં 16 દેશોના પ્રતિનિધિ આવ્યા છે. 150થી વધારે ઇન્સ્ટિટ્યુશન્સના સ્ટુડન્ટ્સનું ઘણું સારું પ્રતિસાદ મળ્યું છે. હમણાં સુધી 250થી સ્ટુડન્ટ્સ વધારે આવી ચૂક્યા છે અને એ લોકો આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું લાભ લઈ રહ્યા છે. તો તમે લોકો જે આજે આવી શકો તો તમે આવ્યા હોત તો તમારા માટે ઘણું સારું રહ્યું હશે, કારણ કે અમે આજે આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં ફ્રી ગાઈડ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી છે, જેમાં 16 દેશોના બધી કન્ટ્રીના 16 કન્ટ્રીઝનું બધું ઇન્ફોર્મેશન, બધી ડિટેલ્સ, તમારે કેટલી ફીસ પે કરવાની હોય, તમારે કઈ કોલેજમાં એપ્લિકેશન થઈ શકે છે, સ્કોલરશિપ કેટલી અવેલેબલ છે, તમારે બેનિફિટ્સ કેટલા મળી શકે છે, એઝ અ સ્ટુડન્ટ ભણ્યા પછી સ્થાયી થવાના શું તમારા માટે ત્યાં બધા રસ્તાઓ છે, બધી ઇન્ફોર્મેશન માહિતી છે, એ પણ અમે ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી છે. જે વિદ્યાર્થીઓએ આજનું અમારું આ કાર્યક્રમ મિસ આઉટ કર્યું હોય, જે કમ્પ્લીટલી ટોટલી ફ્રી હતું, તો તમે લોકો અમારી ઓફિસમાં પણ આવીને આ ફ્રી ગાઈડ કલેક્ટ કરી શકો છો. હું ફરીથી કહીશ, એમાં 16 દેશોનું તમારે માહિતી મળશે, જાણકારી મળશે. તો તમે વિદેશ ભણવા જવા માંગતા હો તો તમારા માટે આ ગાઈડ બહુ જરૂરી છે. તમે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સની દહેજ બાયપાસ ઉપર આવેલી ઓફિસ એક્રોપોલિસમાં 3જા માળે 301માં ઝુડિયોની ઉપર આવે છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સની ઓફિસ. ત્યાં જઈને રૂબરૂ મળીને બધી માહિતી મેળવી શકો છો. સાથે સાથે તમે આ ફ્રી ગાઈડ પણ કલેક્ટ કરી શકો છો. ધન્યવાદ. ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સ આજે હયાત હોટલ ખાતે કેરિયર ગાઈડન્સના નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 150થી વધારે યુનિવર્સિટી અને લગભગ 16 દેશના પ્રતિનિધિઓ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને ભરૂચના વિદ્યાર્થી જેઓ માસ્ટર્સ કરવા કાં પોતાની કેરિયર ભણીને બનાવવા માટે જ્યારે વિદેશ જવું હોય તો એ પ્રકારના અહીંયા આગળ એ લોકોને કેરિયર ગાઈડન્સ આપવામાં આવશે. અને સૌથી મોટી વાત છે કે 150 યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ એ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે
પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને જે પ્રકારે જે માર્ગદર્શન જોઈએ એ તમામ માર્ગદર્શન અહીંયાથી ફ્યુચર લિંક કન્સલ્ટન્સ આપવાનું છે. હું ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના તમામ પદાધિકારીઓને તમને એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભરૂચની આજુબાજુના ભરૂચના સૌ વિદ્યાર્થીઓ પોતાની સારી કેરિયર બનાવી શકે, જેમાં જવું હોય એમાં, જે સ્ટ્રીમમાં જવું હોય એ સ્ટ્રીમમાં જઈને પોતાની કેરિયર બનાવે એવા સારા ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તમામને હું અભિનંદન આપું છું. દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત સમૂહ લગ્નમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા અય્યુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનું સફળતાપૂર્વક સમાપન થયું હતું, જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘર વખરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતૃધર્મ નિભાવવામાં આવે છે. આજ રોજ તારીખ 12/5 ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવીએ છીએ. આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ. ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં કુટણખાનું ચલાવતા મહિલા અને તેના પુત્રને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ₹17,000 નો મુદ્દામાલ જપ્ત કરી 2 મહિલાઓને મુક્ત કરાવી હતી. ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતી મહિલા નાઝીરા પઠાણ પોતાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી કુટણખાનું ચલાવતી હતી. ત્યારે આ અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાને માહિતી મળી હતી, જેથી તેઓએ શહેર ડીવાયએસપી CK પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ DA ઝાલા અને સ્ટાફના માણસોને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી, જેમાં ડમી ગ્રાહક બનીને એક પોલીસ કર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું. ડમી ગ્રાહકે અંજુમન પાર્ક સોસાયટીમાં નાજેરાબેનના ઘરમાં જઈને તપાસ કરી હતી, ત્યારે તે મહિલા હાજર હોય અને શરીર સુખ માણવા ₹1,000 આપ્યા હતા. ત્યારબાદ નાજેરાએ તેને રૂમમાં જવાનું કહેતા ખાતરી થતાં જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસ કોલ મારતા એ ડિવિઝન પોલીસ તેના મકાનમાં પંચોની હાજરીમાં રેડ કરી હતી, જેમાં ઘરમાંથી કુટણખાનું ચલાવનાર મહિલા નાજેરા પઠાણ મળી આવી હતી. પોલીસે તેના ઘરની તલાશી લેતા નીચેના રૂમમાં એક મહિલા અને ઉપરના માળે જોતા અંદરના રૂમમાંથી એક મહિલા તથા એક પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. તે બંનેને નામ પૂછતા તે નાજેરાનો પુત્ર સલીમ પઠાણ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે સ્થળ પરથી બંને મા અને પુત્રની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 3 નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ 17,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ 2 મહિલાઓને મુક્ત કરાવી પોલીસે મા અને પુત્ર સામે સંલગ્ન ધારાઓ તહેત મામલો દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. SSC માર્ચ 2024 નું અટાલીની ગાંધી વિદ્યા મંદિર શાળાનું પરિણામ 100% આવ્યું છે. વાગરા તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ દહેજ પંથકમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અટાલીની ગાંધી વિદ્યા મંદિર શાળામાં આવે છે અને આ ગ્રામ્ય વિસ્તારની શાળાનું SSC માર્ચ 2024 નું પરિણામ 100% આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં કુલ 31 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તે તમામે પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં શાળાના કોમલબેન બલરામ તેમજ પટેલ નિશાબેન મહેશભાઈ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે 4 વિદ્યાર્થીઓએ B1 અને અન્ય 4 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. શાળાના આચાર્ય રાજકુમાર ટેલર છે તેમજ સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી
આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અંડર કન્સ્ટ્રક્શન ઈ-પેક પેટ્રોકેમ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાણીની મહાકાય ટેન્ક ફાટતા ત્યાં કામ કરી રહેલા 6 જેટલા કોન્ટ્રાક્ટ કામદારોને ઈજા થઈ હતી, જેમાંથી 2 ના મોત નીપજ્યા હતા. દહેજના ફેઝ 3 માં આવેલ ઈ-પેક પેટ્રોકેમ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 2.5 લાખ લીટરની 4 લેયરની પાણીની ટાંકી ભરવામાં આવી હતી, જેની પાસે ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન અંતર્ગત પંપ, પાઇપ વગેરેનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક આ મહાકાય ટાંકી નીચેના ભાગેથી બ્લાસ્ટ થઈ જતા ચારે બાજુ પાણીના ફોર્સ સાથે પાઇપ, પતરા વગેરે ધડાકા સાથે ઉડતા અહીં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટના 6 કામદારોને ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી ગંભીર રીતે ઘાયલ 21 વર્ષીય સૂરજ રામ બહાદુર તેમજ 22 વર્ષીય વિશાલ કુમાર કલ્યાણરાયનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઘાયલો કનૈયા સુદર્શન રાજભર, પિન્ટુ કુમાર, વિકાસ સુભાષ શાહ તેમજ આશીષ અમલિયાર પૈકી આશીષ સિવાય અન્ય 3 ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ તેમજ દહેજ પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. માલધારી સમાજ દ્વારા ભરૂચના ટાવર વિસ્તારમાં આવેલા 1000 વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક 1000 વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે 24 કલાક લીલોડો માંડવું, ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને માતાજીના દર્શન અને મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો. તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડે ના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જો કે કોઈ એક દિવસને માતાના નામે કરવું પૂરતું નથી, પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં મધર્સ ડે ની ઉજવણીની પ્રથા વધી ગઈ છે, જેના કારણે ઘણા લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. મધર્સ ડે ની શરૂઆત એન્ના જાર્વિસ નામની અમેરિકન મહિલાએ કરી હતી. એનાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો, જે માતાથી ઘણી પ્રેરિત હતી. તેણે માતાને માન આપવા માટે મધર્સ ડે ની ઉજવણીની શરૂઆત કરી. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે પણ કહેવામાં આવે છે. તબિયત તો બધા પૂછી લે છે, પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે. માતા જવાબદારી લેતા કદી ડરતી નથી. તે કોઈ પણ પડકારનો સામનો કરે છે. વહેલી સવારે માત્ર 3 જ વ્યક્તિ જાગે છે: માતા, મહેનત અને જવાબદારી. દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે. જેની સામે પડકાર પણ નમી જાય છે, તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે. તેથી જ તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ
ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાકિસ્તાનમાંથી જાસૂસીના આરોપમાં ઝડપાયેલા ઝઘડિયાની કંપનીના એન્જિનિયરને તપાસ માટે અંકલેશ્વર લવાયું. ભાડે રહેતા મકાનની તપાસ હાથ ધરાઈ. પાખંડ વિનાના પ્રેમનું નામ એટલે માતા. રાજપીપળામાં દંપતીને કચડીને ભાગેલો મુંબઈનો કાર ચાલક કેવડિયાથી ઝડપાયો. કાળિયાભૂત મંદિર પાસે ફૂટપાથ પર તરબૂચ વેચનાર દંપતીનું ઘટના સ્થળે જ થયું હતું કરુણ મોત. ભરૂચમાં દહેજની ઈપેક કંપનીમાં પાણીની ટેન્ક ફાટતા 2 ના મોત, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.